સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણમાં પણ ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે, જેથી આ મૂર્તિ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આ વર્ષે 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ વૃક્ષની છાલ અને કુદરતી સામગ્રીના ઉપયોગથી બનાવવામાં આવી છે. 11 ફૂટ ઊંચાઈની આ ગણેશ મૂર્તિમાં 200 કિલો ઘાસ, 300 કિલો માટી અને 70 થી 80 લાકડાની છાલોનો ઉપયોગ કરાયો છે. મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણ તૈયાર કરાયું છે, જેમાં તૂટેલી વૃક્ષની ડાળીઓ અને પક્ષીઓના માળાઓનો સમાવેશ થાય છે. વૃક્ષ બચાવવાની મુહિમ સાથે એક દંત યુવક મંડળે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી થીમની ગણપતિ સ્થાપના કરી છે, જે સુરત શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મારું નામ દિવ્ય મહાજન. અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આનું અમે આયોજન કરવામાં આવેલું છે, અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી, સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ. તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે, અને આને 10 દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે. ક્યાંથી વિચાર આવ્યો આ વેસ્ટેજ એક લાકડામાંથી આખો આયોજન? આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતા જાય છે, ઝાડની સંખ્યા ઘણી ઓછી થતી જાય છે, એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું. આ રીતનું આયોજન કરવામાં આવ્યું જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવા ન જોઈએ અને એનો બચાવવો જોઈએ. એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે. આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે, અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે. એવું લોકોમાં આકર્ષણ છે, ખાસ કરીને મૂર્તિને લઈને? લોકોનું તો એકદમ ખૂબ જ આકર્ષણ છે. લોકો જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. અમે આનું આવતીકાલથી મંડપમાં અમે બિરાજમાન છે, અને 10 દિવસ માટે આનું લોકોને દર્શન માટે અમે મૂકવામાં આવેલા છે. શું મેસેજ આપશો? ખાસ મેસેજ તો એક જ આપવાનો છે કે સેવ વોટર, સેવ ટ્રી અને સેવ પર્યાવરણ. આના માટે અમે આ જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.